વડોદરા પાસે આવેલા કરનાળીની આંગણવાડીમાં બાળકોને નમાઝ પઢાવ્યાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામી હતી, જેને લઈને રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ અંગે ડભોઈના ધારાસભ્ય, શિક્ષણ મંત્રી સહિતના ઉચ્ચ પદાધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. ડભોઈના કરનાળીની આંગણવાડીમાં બાળકોને નમાઝ પઢાવ્યાની તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મામલાની ગંભીરતાને લઈને ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોઢા દ્વારા આ અંગે શિક્ષણ મંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે તેમના ધ્યાને આવ્યું છે કે કરનાળીના આંગણવાડીમાં ઈદનો તહેવાર કઈ રીતે ઉજવાય છે તે રીતે બાળકો પાસે નમાઝ પઢાવવામાં આવી હતી. માથે રૂમાલ બાંધીને બાળકોને નમાઝ કેવી રીતે પઢાય છે અને ઈદનું મહત્વ શું છે તે બાબતનું જ્ઞાન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કરનાળી એટલે કુબેર ભંડારીનું મંદિર, જ્યાં લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ ઘટના દુઃખદ અને ગંભીર છે. આંગણવાડીના સંચાલક દ્વારા આ વાતને ફેસબુક પર પ્રસિદ્ધિ આપવામાં આવી છે. આના પર કાયદેસરના પગલાં લેવાની માંગ કરી છે. કુમળી વયના બાળકો છે, આ ઉંમરે તેમના મગજમાં જે નાખવામાં આવે તેને સાચું માનીને ચાલતા હોય છે. આથી કરનાળીની આંગણવાડીમાં એક પણ બાળક મુસ્લિમ ધર્મનો નથી. અગાઉ જામનગરમાં આ પ્રકારની ઘટના સામે આવી હતી. કોઈ પણ આંગણવાડીને મદ્રેસા નહીં બનવા દઈએ. જ્યાં પણ આવો બનાવ બનશે તેને રોકવામાં આવશે, તેમ શૈલેષ મહેતાએ જણાવ્યું હતું. આંગણવાડીના સંચાલક દ્વારા આને ફેસબુક પર પણ પ્રસિદ્ધિ આપવામાં આવી હતી. ત્યારે અમે કલેક્ટરશ્રીનું ગઈકાલે ધ્યાન દોર્યું છે, ડીડીઓ મેડમનું ધ્યાન દોર્યું છે, પ્રાંત ઓફિસર એસડીએમનું ધ્યાન દોર્યું છે. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને પણ વોટ્સઅપ કર્યું છે, મુખ્યમંત્રીના પીએને પણ વોટ્સઅપ કરીને જાણ કરી છે અને આની પર કાયદેસરના પગલાં લેવાની માંગણી કરી છે. કારણ કે આ કુમળી વયના બાળકો છે, નાના નાના બાળકો છે, અત્યારે કુમળી વયે એમના મગજમાં જે નાખવામાં આવે એ જ એ લોકો જિંદગીભર સાચું માનીને ચાલતા હોય છે. કરનાળી ખાતે એક પણ આંગણવાડીનું બાળક એ મુસ્લિમ ધર્મનું નથી, છતાં પણ આ કેમ કરાવવામાં આવ્યું એ સવાલ છે. અમારી તો સરકારને વિનંતી છે કે આમાં જે કોઈ જવાબદાર હોય, કસૂરવાર હોય એની પર કડકમાં કડક પગલાં લેવામાં આવે. અગાઉ અમારી જાણ પ્રમાણે જામનગરમાં કે એમાં પણ આંગણવાડીમાં આવો બનાવ બન્યો હતો. ત્યારે જાગૃત રહેવું જોઈએ અને અમે સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ કે કોઈ પણ આંગણવાડીને મદ્રેસા નહીં બનવા દઈએ. જ્યાં પણ આવો પ્રયત્ન થશે એને રોકવામાં